વારસિયા વિસ્તારની અંદર જે વોર્ડ નંબર 6 આવેલું છે તે બાજુની વિસ્તારની અંદર આપ જોઈ શકો છો જે રીતનું પ્રોબ્લેમ જે બને છે, જે આટલી મોટી મોટી ગાડીઓ અને જે દબાણો જે છે તે દબાણના લીધે જે રીતનું પ્રોબ્લેમ થઈ રહ્યું છે, આજે આપાસમાં ગાડી લોક થઈ ગયું, ટ્રાફિકના લીધે જે રીતનું પ્રોબ્લેમો થાય છે આપ જોઈ શકો છો. કેટલી વખત આનો ન્યૂઝ બનાવ, પણ તે છતાં પણ વારસિયા વિસ્તારના અંદર જે ગેરકાયદેસરના જે દબાણો છે તે શા માટે હટાવવામાં નથી આવતું તે વાત નહીં જોવાની રહ્યું. અને આપ જોઈ શકો છો જે તકરાર થઈ રહી છે આ ગાડીના લીધે, આટલી મોટી ગાડી એના આવવા માટે જે જગ્યા બી નથી, પણ એટલા માટે આ જો ટ્રાફિક જે રીતે સર્જાય છે, પણ લોકોનું જે છે દબાણ, એ દબાણ લોકો હટાવવામાં કોઈ રસ નહીં ધરાવતા. આ રીતનું જે દબાણો થાય છે ને તે કોઈ પણ એ સંજોગમાં હટતી નથી. વારસિયા વિસ્તારની અંદર ઘણી વખત આનો ન્યૂઝ બનાવ્યો. આપ જોઈ શકો છો તકરાર ચાલી રહી છે. આ ગાડી ચાલુ ગાડીના અંદર લોક થઈ ગયું ટ્રાફિકના લીધે. આપ જોઈ શકો છો દબાણો જે છે તે, અને આ રીતનું જે રસ્તાના વચ્ચે વચ્ચે ટેમ્પો ગાડીઓ, આ ત્રણ ગાડીઓ જોઈ શકો છો તમે. એક ગાડી, એક લારી, કાર, પાછી રિક્ષા. આ રીતનું દબાણો આ મૂકી દે તો પછી પબ્લિક જાય ક્યાં? પછી કોર્પોરેશન આવે છે તો આ લોકોને એમ લાગે છે કે કોર્પોરેશન અમને હેરાન કરે છે, પણ કોર્પોરેશન હેરાન નથી કરતી. કેમ આ લોકોનું જે રીતનું આ દબાણો કરે છે ને એ આપ જોઈ શકો છો. જો જાણી જોઈને પબ્લિકને હેરાન કરવાની ગતિઓ છે આ. આપ જોઈ શકો છો કેટલી હદે, જેટલી દુકાન નથી એના કરતાંય મોટી મોટી પથ્થરાઓ લાગે છે, જેના કારણે લોકોને જે થતી તકલીફ આપ જોઈ શકો છો. વારસિયા વિસ્તારના આ બધી દુકાનો બી ગેરકાયદેસરના છે, અને જે ગેરકાયદેસરના દુકાનો બી મકાનો હટાવતા નથી, ને આ રીતનું જે દબાણ થાય છે જેના કારણે અકસ્માતો થાય છે, અને જેના લીધે અહીંયા આગળ જે વાટાઘાટો ચાલી રહી છે, બબાલ થઈ. આપ જે ઘટના પર જોઈ રહ્યા છો તો ગાડી ચાલુ ગાડીમાં લોક થઈ ગઈ. વારસિયા વિસ્તાર આરટીઓ વાઘરીવાસ સામે 6 નંબર રોડ.